હેલો દોસ્તો, આજે આપણે 15મી ઓગસ્ટ વિશે વાત કરીએ. 15મી ઓગસ્ટ ભારતનો સ્વાતંત્ર્ય દિવસ. ઇતિહાસ: 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારતે બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મેળવી હતી. આ દિવસ સુધી ભારત લગભગ 200 વર્ષ બ્રિટિશોની ગુલામીમાં રહ્યું. સ્વતંત્રતા સેનાનીઓના લાંબા સંઘર્ષ, આંદોલન અને બલિદાન પછી આખરે ભારત સ્વતંત્ર બન્યું. તેમનું મહત્વ: આ દિવસ આપણા દેશ માટે ગૌરવ અને આભારનું પ્રતીક છે. સ્વતંત્રતા સેનાનીઓ ત્યાગને યાદ કરવાનો અવસર છે. દેશભક્તિ, એકતા અને સ્વાભિમાનનો સંદેશ આપે છે. તેની ઉજવણી: પ્રધાનમંત્રી લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવે છે અને દેશને સંબોધે છે. શાળાઓ, કોલેજો અને સંસ્થાઓમાં ધ્વજવંદન થાય છે. દેશભક્તિ ગીતો, પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. લોકો તિરંગા ઝંડા લગાવીને દેશપ્રેમ વ્યક્ત કરે છે. તિરંગો આપણા સ્વાભિમાનનું પ્રતીક છે. કેસરીયો સફેદ અને લીલો એટલે કે કેસરીયો એ સાહસ અને બલિદાન, સફેદ રંગ શાંતિ અને સત્ય અને લીલો રંગ પ્રગતિ અને સમૃદ્ધિ માટે છે. અશોક ચક્ર: તેમાં 24 આરા હોય છે, જે ગતિ અને પ્રગતિનું પ્રતીક છે. તો દોસ્તો, તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.